દર્શક મિત્રો, એક ન્યૂઝ છે. મારા બાપુજી પોતાના બાપુજીને લઈને બેંકોક પટાયાની ટૂર પર જાય છે. ઓનલી બેચલર્સ ટૂર. બધા સિનિયર સિટીઝન્સ. સૌથી નાના મારા બાપુજી 65 વર્ષના. બાકીના બધા ડોસાઓ 70, 75, 80, 85, 90. અરે એક દાદા તો 102 વર્ષના છે. બોલો, રિયલી? તમે નહીં માનો, આ ટૂરનું શૂટિંગ કરવા માટે કેટલી ચેનલવાળા પડાપડી કરી રહ્યા છે. શું છે આ બેંકોક પટાયાનું આખું ગતકડું મૂળે મારા દાદાજીનું. એમણે જિંદગી મિલેગી ના દોબારા પિક્ચર જોયું. સીધા આવી અને બધા ડોસાઓને ફોન કરીને આખી ટીમ તૈયાર કરી દીધી. 15 ડોસા તૈયાર થયા છે. કોઈ વીમા કંપની આ ગ્રુપનો વીમો લેવા તૈયાર નથી. આમાંના 2-4 ડોસા તો ગમે તે ઘડીએ કાગડો થઈ જાય એવી પરિસ્થિતિમાં છે. અને તેમ છતાંય એમના ઘરવાળાઓએ હોંશે એમને જવાની પરમિશન આપી છે. કદાચ એટલે જ તૈયાર થયા છે. અરે ગિરીશ, મારા અને દાદા માટે બરમુડા મંગાવેલા લઈ આવ્યો. હા, બરમુડા લઈ આવ્યો. ઘડી કરીને તમારી બેગમાં મૂકી દીધા. સરસ સરસ. અને હા, પેલું 6 પેક છાપેલું ઓલું ટી શર્ટ એ લાવ્યો કે નહીં મારા અને દાદા માટે? હા, લીધા ને. 6 પેક છાપેલા ટી શર્ટ લીધા. તમારે માટે લીધા, તમારા આખા ગ્રુપ માટે લીધા. 45 નંગ લઈ આવ્યો છું. હું એમ પૂછું, આ તમે આ 6 પેક ટી શર્ટ નું કરશો શું? અરે અમે બધા બીચ ઉપર પહેરીશું, પટાયાના બીચ પર. આ પહેરીને બધાને પટાવીશું. આહા! અરે અમે તો ઓલા હિપ્પી કટ વીક પણ બનાવી છે. વાહ વાહ વાહ! પછી તો મોજ મસ્તી તોફાન, એન્જોય ધ લાઈફ. બાપુજી, મને ડર લાગે છે. આ 15 માંથી 5 પાછા આવે ને તોય ઘણું. અરે ગિરીશિયા, જિંદગી માણવા નીકળ્યા છીએ, બાકી તો હરીચ્છા. બાપુજી, હું શું કહું છું, ત્યાં કોઈ ડોસાઓ ડ્રિંક વિંક ન લે એનું ધ્યાન રાખજો. અરે ગાંડા, એને માટે તો બધા જઈ રહ્યા છીએ. અહીંયા તો રોજ સવાર સાંજ ગંગાજળ જ પીવું પડે છે. આ નિત્યક્રમથી છૂટવા માટે તો બધા જોડાયા છે ગિરીશિયા. બાપુજી, રેવા દો, હાથ જોડું તમને. તમે અહીંયા સાદી ચા નથી પીતા, ત્યાં જઈને ડાયરેક્ટલી દાદાજી પણ માદક પીણું લેશે. અરે એમણે તો પ્રેક્ટિસ શરૂ પણ કરી દીધી છે. હે ભગવાન, છોટે મિયા તો છોટે મિયા, બડે મિયા સુભાન અલ્લાહ. ચાલ ચાલ ગિરીશ, હું નીકળું. મારો ડ્રિંક લેવાનો સમય થઈ ગયો. નહીં બાપુજી, નહીં, હું તમને નહીં જવા દઉં. તમને મારા સમ છે. અરે ગિરીશિયા, તે સમ આપીને મને સાચું બોલવા માટે મજબૂર કરી નાખ્યો. એટલે? અરે શું એટલે, આજે 1 એપ્રિલ છે એટલે મેં ને તારા દાદાએ ભેગા મળી આખી વાત ઉપજાવી કાઢી અને તને એપ્રિલ ફૂલ બનાવ્યો. હા, અરે ગમે એમ તો હું તારો બાપ છું, બાપ. હા, મારા બાપ. દર્શક મિત્રો, હવે તમે આ ગુજ્જુભાઈ ગિરીશ કુમાર વિશે, મારા ફેમિલી વિશે ઘણું બધું જાણો છો. મારે એક દીકરો છે, એક ફાધર છે. ફાધર તો એક જ હોય, અને એક અને અજોડ કહી શકાય એવી વાઈફ છે સુશીલા. સુશીલા મૂળ માણાવદરની. પહેલી નજરનો અમારી વચ્ચે પ્રેમ થઈ ગયો. પછી મને સતત એવું લાગતું હતું કે મેં બીજી નજર નાખી હોત તો સારું થાત, પણ ત્યારે મોડું થઈ ગયું હતું. મારી ને સુશીલાની પહેલી મુલાકાત થઈ આજથી 16 વર્ષ પહેલા. તમે કોઈની રાહ જુઓ છો? હું પણ. કોની? માધુરી દીક્ષિત જેવી એક કન્યાની. નામ છે સુશીલા. સુશીલા તો હું જ છું. તમે? માધુરીને ખબર પડશે તો ભડકશે. શું કહ્યું? કાઈ નહીં. હું ગિરીશ કુમાર. તમે છો? મને એમ કે યંગ હશે. હું યંગ જ છું, 30+ ની આસપાસ. મારા માસીએ મને તમને જોવા મોકલ્યો છે. હાય હાય, કે હું કઈ ટીવી કે સિનેમા છું કે મને જોવા માટે મોકલી? કોમેડી છો. લગ્ન માટે જોવા મોકલે છે. જે આપણે એકબીજાને ઓકે કહીશું ને તો ડન. તમે શું ભણ્યા છો? MBA. હા? એટલે MBA કરવાનો વિચાર હતો, પણ પછી BA માં 2 વર્ષ બાકી રહી ગયા. ઓહ, એટલે ફર્સ્ટ યર. એટલે એવું પણ કહી શકાય. મારા ફાધરે મને કહ્યું હતું કે છોકરાનું ભણતર નહીં, ચણતર જોવાય. ચણતર? એટલે કે ગણતર. ઓહ, તો શું વિચાર છે? પહેલા તમે કહો. જેનું ચોમાસું નિષ્ફળ ગયું એને શિયાળામાં થોડો પાક થાય તો ગમે જ ને. એટલે હા? હા. અરે વાહ, જ્યોતિષ મહારાજે કહ્યું હતું
કે પહેલા ભલે 22 છોકરાએ ના પાડી હોય પણ 23મો લપટા છે.